કોકસા વગર ધમકીથી જ વાત કરવાની. બકા એ બહુ કામ કરાવડાવે છે ને ઘરે. અહીંયા ખાલી મારું રાજ ચાલે છે. અહીંયા મારું જ ચાલે. પરીક્ષા એ તમને આ તો ભૂરી અને મિલનભાઈ આ સ્માઈલ કરો જોર. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. અને વાગ્યા છે મોર્નિંગના 9:30. પહેલાંની જેમ હું ફેરથી લેટ ચાલુ કર્યું છે ઉઠવાનું, કેમ કે ઓફકોર્સ રાતે બિઝી હોઉં છું, કામ હોય છે આ તે. પછી એવું ના પૂછતા કે રાતે કોને કામ હોય છે. જરૂરી નથી તમે જેવું વિચારો એવું હોય, રાતે હોઈ શકે. સો ફાઇનલી હું તમને બતાવી દઉં પહેલાં તો કે જુઓ, ચા અને મારા ફેવરેટ કુરકુરે જે છે એ આવી ગયા છે. અને આ સમવન સ્પેશિયલી આ મોકલાવ્યા છે. સો ઠીક છે, થેન્ક યુ સો મચ જેને બી મોકલાવ્યા. તો મને બહુ પસંદ છે આરા કુરકુરે. અને ફટાફટ આપણે પહેલાં તો ચા નાસ્તો કરી લઈએ, પછી રેડી થઈ જઈએ. અને આજનો શું પ્લાન છે કંઈ ખબર નથી. બ્લેક ડોટ્સ થઈ ગયા છે, યુ નો તેમ તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, કેમ ખબર છે? ઉનાળાના થઈ જાય છે. બધા સનસ્ક્રીમ લગાવો, અને હું કઈ સનસ્ક્રીમ લગાવું છું ને એ પછી તમને કહું. વેટ. સો હેલો મીન્સ તમે લોકોને શું લાગે છે લાઈફમાં મને એકલું ખાલી વ્લોગ બનાવવાનું હોય છે? ના, બહુ બધું કામ કરવાનું હોય છે, પણ હું બતાવતી નથી કેમ કે પર્સનલ અને પ્રોફેશનલ ચેન્જ રાખવાનું હોય છે. અને રહ્યું ક્લિનિંગ કામ, આ બી કરવાનું હોય છે. અને એની સાથે સાથે તમે જોઈ શકો છો કે ખેતર હવે થોડું ક્લીન થઈ ગયું છે. અંકલ આવી ગયા છે થોડું ક્લીન કરવા, તો હવે ક્લીન થઈ જશે. એન્ડ હવે આપણે અહીંયા બેસી જઈએ. પહેલાં તો લેપટોપ લઈને કામ બી કરવાનું છે, લેપટોપ ઉપર બી કામ કરવાનું છે. એન્ડ એની સાથે લેપટોપ સિવાય આજે કેવી રીતે રેડી થઈશું જોઈશું. સો ફાઇનલી ગાઈઝ, આપણા ઘરે આવવાના છે અમુક મહેમાન, જે હું તમને બતાવી દઈશ. અને એની સાથે છે આ ક્લોથ, આ વન પીસ. તો તમને ફટાફટ બતાવી દઉં કે આ ક્લોથમાં હું કેવી લાગુ છું. ચલો. સો ફાઇનલી ગાઈઝ, આજે આપણે આ બહુ મસ્ત વન પીસ પહેરીને તૈયાર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો વન પીસ પહેરીને થોડી આડી પડી કે હું થાકી ગઈ છું. મસ્ત પિંક લિપસ્ટિક નાની અને ડ્રાય સ્કિનમાં ઓઇલિંગ કરવું પડે તો ઓઇલિંગ બી કરી દીધું છે મસ્ત. સો હું રેડી તો થઈ ગઈ છું. કેમ કે રેડી એટલા માટે થઈ છું કે આપણા ઘરમાં આવવાના છે ગેસ્ટ. કોણ આવવાનું છે? કદાચ એ લોકો આવે અને એ લોકો એવું કહે છે કે એમને બ્લોગથી કોઈ તકલીફ નથી તો આપણે બ્લોગમાં લઈશું. અને જો એમને લોકોને કંઈક બ્લોગથી તકલીફ હોય અને ના બતાવવાનું હોય તો પછી નહીં બતાવી. બટ હા, ગેસ્ટ આવે છે ખરી, તો એના માટે આપણે ઘર થોડું ક્લીન બી કરી દીધું છે. મસ્ત કપડાં પહેરી લીધા છે, રેડી થઈ ગયા છીએ. ગેસ્ટ આવે છે એટલા માટે. પણ તમને ખબર છે વિસનગરનું ટ્રાફિક. સો આપણે આ વિસનગરમાં ટ્રાફિકને લીધે લોકો લેટ થઈ શકે છે. સો ફાઇનલી ગાઈઝ, મારો બ્લોગ જોવાનું ના ભૂલતા. બકવાસ હોય, ગમે તેવો હોય, બોરિંગ હોય, પણ જોજો ખરી. એટલે ગાઈઝ, હું થઈ ગઈ છું રેડી. અને કોઈ આવ્યું છે આપણા ઘરની બહાર, હું તમને બતાવું. ચાલશે પણ હવે આ મેં મોર્નિંગનું પહેર્યું હતું, ચાલે ને? જેવું થઈ જાય એ લોકો મને બ્લોગ આપવાની ના પાડે છે કેમ કે એમનો પર્સનલ છે. અને એના માટે મહેશ થોડો એવો જ છે પહેલેથી. તમે લોકો જો બસ પરીક આપશો, ક્લિપ આપશો મને તમારા બ્લોગમાંથી. જોયો કેટલો જબરો, તમને લાગે? જોયું જબરો કેટલો આમ છોકરો, તમે જોઈ શકો છો જબરો. અને સાથે આપણે જોરદાર વ્યક્તિને મળીએ, ભૂરી અને મિલનભાઈ. આ સ્માઈલ કરો જોરદાર. તો અમે લોકો બધા આવી ગયા છીએ જમવા. લેટ્સ ગો ટુ ફૂડ. હા, કોકસા વગર ધમકીથી જ વાત કરવાની. બકા એ બહુ કામ કરાવડાવે છે ને ઘરે. અહીંયા ખાલી મારું રાજ ચાલે છે, અહીંયા મારું જ ચાલે. પરીકા એ તમને આ તો ગાંઠતો નહીં, બાકી અમારી જોડે આવત ખબર પડી જાય. હા
નજીક જ કહેવાય. લોકો જોતા હોય આ બ્લોગ, જો આ ભાઈનું મોત થાય તો અમને કોઈ કહેતા નહીં, કેમ કે હે ને આવી આ જો આખી હે કેટલી બધી પી ગયા હે અને એક નવી ફ્રેશ મંગાઈ હે ને મહેશ. ઓ મહેશ કશો ફરક નહીં પડે યાર. બહાર જઈને આરે ઉલટી કરશે જોજે. હાય લગાડું જો ખાલી એવી હાય લગાડું ને. આ જો આવડો મોટો યુટ્યુબર અને એની વાઈફને રિચાર્જ નહીં કરી આપતો બિચારો. ઘરે ઘરે ખોટો ખર્ચો તમારા ઘરે વાઈફાઈ છે, એના ઘરે નથી. એથી 2 દિવસ જાય એટલે શું કરવાનું? 2 દિવસ ના ચાલે યાર. આજ મને બતાવો 10 મિનિટ કોઈને સોશિયલ મીડિયા, મારું ઇન્સ્ટાગ્રામ કાલે 10 મિનિટ બંધ હતું ને મને રાડ પાડી ગઈ હતી. તમારે ચાલે? આ ધંધો યુટ્યુબમાં કરો અને તમને ચાલે સોશિયલ. જુઠ્ઠું આ માણસ જેટલો જુઠ્ઠો હોય ને કદી એટલો જુઠ્ઠો નહીં. એને આવું ના કરો. બધાને વચ્ચે એણે કહી દીધું કે રિચાર્જ નહીં કરે. આ માણસ જે દેખાય ને તમને, આણે સાયન્સના બધા વ્લોગ બનાવે છે. સાયન્સ ઉપર 4-5 ચેનલો છે અને વ્લોગની, અને એને એની વાઈફને રિચાર્જ નહીં કરી આપું. અને જમવાનું શરમ, થોડું શરમ. બકા આ ડેલી આવું કરે, થોડું આમ કહી દેજો. કંઈ બી હોય ને તો હું આજ વખતે કર્યું. અચ્છા અચ્છા. શું થયું? સબ્જી ખાધી મોબાઈલે ખાધી બકા? બતાવજે. એ મહેશ શું થયું? સી ખબર ફોનમાં શું જોઈ જાય. આમાં મેં કે જમ્યું જ છે યાર. મારે છે ને નહીં જમાતું એટલું ગમે. ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છીએ ઘરે અને બધા અમારા ઘરે આવ્યા છે. મિલન છે, ભૂરી છે, પરિકા છે, તો બધાને વેલકમ કરી દઈએ. ચલો ફાઇનલી ગાઈસ મારી ટોપીની અંદર દેખવા મળશે તમને મહેશ કુમાર ઠાકોર. મારી ટોપી હોય મસ્ત સારી લાગે. તો બના દે. મેં કીધું પાક્કું આવીશું. કોક દિવસ આવીશું. આવીશ કોક દિવસ આવીશ. પાક્કું. હા મારી એવી ઈચ્છા છે યાર. આપણે બધા જઈએ ચલો ને પાવાગઢ. પેલું મિની પાવાગઢ નહીં હતું એ જઈએ ચલો ને. ભૂરી ને અમે એવું કરવું ને. હા એવી રીતે જઈશું. ચલો એટલે હાલ્યા નહીં તમારે તો યાર ગાડી લાયા. હવે તો ગાડી સિવાય વાત નહીં કરે મહેશભાઈ. હા તો જઈએ. આપણે ગાડીને કાચ ખુલ્લા રાખવા પડશે હે ને? પરિકા રાખશે હે તો પછી મિલન ને ભૂરીને બધાને લઈએ હેડા. હે મિની ડન. હા ચલો બાય. બધું અહીંયા આવી જાય. સવાર પેલી કચરાવાળી આવશે ને તો બધું લઈને સાફ કરીને જશે. પણ આ તમે આ જુઓ, આ કેટલું ક્લીન છે, કેમ કે એનો કચરો અહીંયા આવી જાય. આ બધે આવી જાય. મેં જાળી ખુલ્લી રાખી ને એટલે આવી ગયો. મારે પાછું સાફ કરો ને આ બધું ક્લીન લાગે. લીલા બંધ થાય ને એટલે કાચ તોડીને અંદર જવાનું. ચિંતા નહીં, ગાડીના બંધ હશે તો ચાલશે બકા. દિલના ખુલ્લા રાખજો. હા એટલે થોડી વાર ખુલ્લી રાખો ને સરસ થઈ જશે. ચાલ મસ્ત ગીત બીત વગાડ. કશું ના થાય યાર એવું. ખુલ્લું રાખ ને થોડી વાર. હાલ થોડી વાર એવું રાખ, ખુલ્લું રાખ ને. પણ એનું એવું થતું હોય તો પછી થોડું પવન અડશે ને એટલે પછી સારું લાગશે. સારું ચાલ બાય. ટાટા ટાટા. ફાઇનલી ગાઈસ બધા ગયા. મિલન, ભૂરી અને મહેશ, પરિકા
બધા ઠાકોર ફેમિલીના બધા લોકો આવેલા હતા. એટલે એકચ્યુઅલી એ લોકો ગયા હતા ખેરાલુ અને એ લોકોએ પછી મને ફોન કર્યો. હું પણ વડનગર હતી, વડનગરથી ખેરાલુ ગઈ, એ લોકો સાથે જમીને બધાને લઈને આવી વિસનગર મારા ઘરે. અને અમે વિસનગર અમે લોકો બધાએ બેઠા, થોડી વાર આરામ કર્યો અને હવે પાછા એ લોકો નીકળ્યા છે ઘર અહીંયાથી પોતાના ઘરે જવા માટે. સો બહુ જ મજા આવી. મેન પરિકાએ બહુ વાતો કરી, ચાય પીધી ને આ કર્યું તે કર્યું. અને ધેન હું ટાયર્ડ થઈ ગઈ છું, હવે થાકી ગઈ છું. લેપટોપ મારું એવી રીતે ખુલ્લું છે, કામ કરવાનું બાકી છે. તો મને એમ થોડી વાર આળસ ખાઈ લો, થોડી વાર આરામ કરી લો, પછી ફેરથી આપણે લેપટોપ લઈને બેસી જઈશું. સો લેટ્સ ગો ગાઈસ. તો આઈ એમ રિયલી સોરી કે વચ્ચે બહુ મોટો ડિસ્ટન્સ પડી ગયો, કેમ કે હું સાંજના 6 વાગે બધા ઘરેથી મહેમાન ગયા. હું થોડી રેસ્ટ ઉપર બેઠી, 2-3 કલાક આરામ કરી દીધો. અને ધેન હવે હું જમી કરીને આવી ગઈ છું રાતે 9 વાગે. તમે લોકો જોઈ શકો છો. અરે ના, તમે જુઓ છો એમ કંઈ વિડીયોઝ નથી જોતી, હું તમને બતાવું કે યસ તમે જોઈ શકો છો કે કામ ચાલે છે. પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું ચાલુ રાખું તો મને ઊંઘ ના આવે એમ. સો ફાઇનલી ગાઈઝ અમે તો કામ ચાલે છે લેપટોપ પર. તમે જોઈ શકો છો કે આંખો મારી ફાડવાની છે રાતે આખી રાત. આઈડિયા નથી કે કેટલા વાગશે, પણ જેટલા વાગશે તમે બધા સૂઈ જાઓ. સો દરેકને મારા તરફથી ગુડ નાઇટ, ટાટા.